वडोदरा के लालबाग ब्रिज के पास रॉयल मेले का आयोजन हुआ है, जहां पर से कल एक वीडियो सामने आया था जिसमें बाउंसर्स की ओर से आम जनता को लकड़ियों से पीटा जा रहा था, ऐसा दिखाई पड़ रहा था। तब इस मामले के मद्देनजर अब रॉयल मेले के आयोजकों की ओर से खुलासा देते हुए प्रतिक्रिया दी गई है। दरअसल ये जो रॉयल मेला आयोजित हुआ है, वहां पर कल बाउंसर्स और वहां पर आने वाले मुलाकातियों के बीच में तू में हो गई थी, जिसने हिंसक स्वरूप ले लिया था। तब बाउंसर्स की ओर से लकड़ियों से जनता को पीटा गया था, ऐसा वीडियो में दिखाई पड़ रहा था। हालांकि इस मामले में सिक्योरिटी में काम करने वाली महिला बाउंसर्स की ओर से ये खुलासा किया गया था कि कई लोगों ने अभद्र बर्ताव शुरू किया था, जिसे रोकने के लिए गाली गलौज शुरू हुई थी और फिर टोले में जो महिला थी उनके साथ में झड़प हो गई थी, हिंसक झड़प हो गई थी। तब बाउंसर्स की ओर से मामला शांत करने की कोशिश की गई थी, लेकिन 20 से 25 लोगों ने उन पर हमला कर दिया, जिसके बाद बाउंसर्स ने अपने बचाव में सामने मार पिटाई की थी। तब इस पूरे मामले के मद्देनजर आज रॉयल मेले के आयोजकों की ओर से खुलासा करते हुए प्रतिक्रिया दी गई है, जो कि आइए आपको सुनाते हैं। હકીકત એ છે કે એ લોકો 20 થી 25 જણ હતા અને સિક્યુરિટી જે ગાર્ડ છે એમની સાથે અભદ્ર વર્તન કરી જે ધક્કાધુક્કી કરી હતી એના હિસાબે થોડું સાધારણ ઘર્ષણ થયેલું। એના પછી એ લોકો ધમકી આપતા હતા। એના પછી એ લોકો બધા માણસોને બોલાયા અને તોડફોડ કરવાની ધમકી આપી। એના પછી અમે કંટ્રોલમાં ફોન કર્યો, કંટ્રોલની પોલીસ આવી અને અમે પોલીસને જાણ કરીને પછી અહીંયા પોલીસ સ્ટેશન આવેલા અને કોઈ સાધારણ બોલાચાલી હતી, પણ એ લોકો વધારે પડતા માણસો બોલાવીને કંઈ ધમકી આપતા હતા કે ભાઈ અમે મેળો આમ કરી દઈશું, સળગાવી દઈશું, આવજો। એટલે અમે ગભરાઈને 112માં ફોન કરી પોલીસને જાણ કરેલી અને આના સીસી કેમેરામાં ફૂટેજ બી અમે પોલીસને એમાં એવું છે કે અમારા સ્ટાફ અહીંયા જ્યાં નો એન્ટ્રીમાં ઊભા રહીએ છીએ કે ભાઈ પબ્લિકને કોઈ તરફ પરેશાની ન થાય, કોઈને અવગણતા ન થાય, અસુવિધા ન થાય, એના માટે અમારો સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ ફૂલ અહીંયા ઊભો હોય છે। હવે એને એ લોકોને જબરજસ્તી નો એન્ટ્રીમાં ફ્રીમાં જવાનું હતું, જવા માટે એ લોકોએ અમારા સિક્યુરિટી સ્ટાફની સાથે બોલાચાલી કરી। અમારા સ્ટાફે કીધું કે અહીંથી નો એન્ટ્રી છે, અહીંથી અમે ન જવા દઈ શકીએ। એના માટે એ લોકોએ એની લેડીઝોએ એના જેન્ટ્સોએ 15-20 જણા લોકોએ અમારા સિક્યુરિટી લેડીઝ સ્ટાફને મારવા માંડ્યા, ગારું બોલવા માંડ્યા। એટલે અમારા સ્ટાફે કીધું કે બેન તમે ગારો ન બોલો, ગારું ન આપો, અહીંથી મારી જવાબદારી નથી કે અમે અહીંથી જવા દઈએ તમને। એમાં એ લોકો ઉશ્કેરાઈ ગયા, ન જવા દીધા, એમાં બહુ જ ઉશ્કેરાઈ ગયા બધા। અને અમારા સિક્યોરિટી સ્ટાફને એ લોકો મારવા માંડ્યા ના ટિકિટ એને મેન એન્ટ્રીની ટિકિટ લીધેલી, એ બધું ઇન્ક્લુડિંગ છે જલપરીની। પણ શું છે સ્ટાફ પબ્લિકને અસુવિધા ન થાય એના માટે અમે નો એન્ટ્રી રાખેલી, પણ અહીંથી કોઈને પાછું નહીં જવાનું કે પબ્લિક જે જોતું હોય એને તકલીફ ન થાય। ધમકીઓ એમ આપતા હતા કે ભાઈ અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું, મેળો સળગાવી દઈશું, મેળો બંધ કરાવી દઈશું, એવી બધી કાર્યો હોય। તો અમે અમારા જે બી અમારા તરફથી છે અમે કોઈ વસ્તુ કરેલ નથી, અમારા સ્ટાફે કરેલી જબરજસ્તી, અમારા સ્ટાફને મારેલો છે અને અમારી પાસે અમારા પૂરતા સીસીટીવી ફૂટેજ છે। સત્ય હકીકત છે ને, હું ત્યાં જ હતી, મેન ગેટ પર જ હતી। હવે નો એન્ટ્રીમાંથી એ લોકોએ એન્ટ્રી કરી ને ત્યાંથી હું કીધું કે બેન અહીંયાથી જવાની એન્ટ્રી નથી, તે છતાંય બધા 15 જણ અંદર ઘૂસી ગયા ને હું એવું કીધું કે અહીંયાથી જવાની એન્ટ્રી નથી, તો અહીંયાથી મેં કીધું સરને તઈ કહીને આગળથી તમને એન્ટ્રી કરો ને। એ લોકો બધા મને 15 થી 25 માણસ હતા, મેં બધાના ચહેરાએ ઓળખું છું, બધાને તઈ હાજર કરશે ને તો હું જાતે જ ફરિયાદ કરવાની હતી, પણ હું જોબ પર હતી ને સાંજે, એટલે હું મારા પહેલાં બધા મને ફરી વળ્યા। 25 જણ હતા એ લોકો બધા ને મને મારીને ત્યાર પછી એ લોકો તો પેલા ભાઈ લોકોએ હતા નહીં, એ લોકો મારી સેફટી માટે એમને હટ ઉપાડ્યો છે, બીજું કશું જ હતું નહીં। ને એ લોકો જ્યારે મને મારતા હતા, મારા ફેટ પકડી લીધી હતી, લેડીઝ જેન્ટ્સ બધા થઈને, ત્યાર પછી એ ભાઈ તો અંદર હતા, એમને તો ખબર નથી બિચારાને, ને એ મારો બચાવ કરવા માટે એમને હટ ઉપાડ્યો છે, બીજું કશું નહીં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।